આજે આપણે તત્વજ્ઞાનમાં આગલો મુદ્દો જોઈએ છીએ કે જેનો વિષયાંક છે જટિલ સંયુક્ત વિધાન. હવે આપણા 5 પ્રકારના તાર્કિક કારકો છે અને એ 5 પ્રકારના વિધાનો બને. જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યાના સંદર્ભે પહેલા આપણે સ્પષ્ટતા લઈ લઈએ. અગાઉ મેં તમને કીધું કે વિધાનના જે 3 પ્રકારો છે, સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. બહુ સરળતાથી યાદ રાખવું હોય તો સાદું વિધાન એટલે જેમાં એક પણ તાર્કિક કારકનો ઉપયોગ થતો ન હોય. હવે તાર્કિક કારકની સ્પષ્ટતા આપણા મગજમાં હોવી જોઈએ કે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. સમુચ્ચય એટલે અને, વિકલ્પન એટલે કાં તો, શરતી એટલે જો તો, દ્વિશરતી એટલે જો તો અને તો જ, અને નિષેધ એટલે નહીં અથવા નથી. આમાંનો એક પણ શબ્દ વિધાનમાં ઉપયોગ ન થાય ત્યારે એને સાદું વિધાન કહેવાય. નંબર 2 સંયુક્ત વિધાન કે જેમાં ઓછામાં ઓછો એક તાર્કિક કારકનો ઉપયોગ થાય ત્યારે વિધાન સંયુક્ત બને છે, અને એક કરતાં વધારે તાર્કિક કારકનો ઉપયોગ જ્યારે વિધાનમાં થાય છે ત્યારે એને જટિલ સંયુક્ત વિધાન કહી શકાય છે. આ વ્યાખ્યા પણ મેં તમને આપી છે. હવે આપણા 5 પ્રકારના તાર્કિક કારકો છે અને એ 5 પ્રકારના જટિલ સંયુક્ત વિધાન બની શકે. હવે વિધાનની અંદર પહેલા સ્પષ્ટતા એ તમને કરી દઉં કે a થી z સુધીના વિધાન પર અચલ વિધાનની અંદર પ્રતીકો ઉપયોગ થતો હોય છે. એટલે જે પ્રકારનું તાર્કિક કારક હોય છે એ પ્રકારના એ વિધાનો બનતા હોય છે. સૌપ્રથમ આપણે પહેલા જટિલ સામુચિક વિધાનનો પરિચય મેળવીએ. હવે એક ઉદાહરણ લઈએ. ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં. હવે તમે જોઈ શકો છો કે પહેલું જે વિધાન છે ખેલ મહાકુંભ યોજાશે એને આપણે એ પ્રતીક આપ્યો છે. આ આખું બે વિધાનને સમુચ્ચય લાગુ પડે છે એટલે અને નામનું તાર્કિક કારક કે સમુચ્ચય છે વિધાન એ સમુચ્ચય. ત્યાર પછી વિધાન છે કે રજા પડશે નહીં. જો આ બીજું વિધાન છે એ નકારની અંદર છે તો બીજા વિધાનના પ્રતીક માટે આપણે બી છે અને એ નિષેધ છે. એટલે આ એ અને નિષેધ બી બે અને નામના તાર્કિક કારક એટલે સમુચ્ચય તાર્કિક કારકથી જોડાયેલા છે. એક કરતા વધારે તાર્કિક કારકનો ઉપયોગ છો એટલે એને જટિલ સામુચિક વિધાન કહી શકાય. નંબર બીજું ઉદાહરણ આપણે જોઈએ કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે નહીં. હવે આ મિત્રો છે એ બે વિધાન વિકલ્પન તાર્કિક કારકથી જોડાયેલા. જે આપણે જોયું કે ખેલ મહાકુંભ યોજાશે માટે આપણે એ પ્રતીક મૂક્યું, રજા પડશે માટે આપણે બી પ્રતીક મૂક્યું છે. આ બે સાદા વિધાનો વિકલ્પનથી જોડાયેલા છે અને ત્યાર પછી અને તો અને માટે તાર્કિક કારક સમુચ્ચય છે આપણી પાસે. વિદ્યાર્થીઓ રાજી થશે એ માટે આપણે સી પ્રતીક મૂક્યો છે. એટલે એ વિકલ્પન બી એ ઘટક વિધાનો વિકલ્પનથી જોડાયેલા છે. ત્યાર પછી બે વિધાનો સમુચ્ચયથી જોડાયેલા છે એટલે આ સામુચિક પ્રકારનું વિધાન છે એ બની શકે. હવે નંબર 2 જટિલ વિકલ્પન વિધાન. જે રીતના સામુચિક વિધાન છે એ જ રીતના વિકલ્પન છે. તેમાં મુખ્યત્વે તાર્કિક કારક વિકલ્પન હોય છે કે બે વિધાનો વચ્ચે જોડવાનું કામ જે કરે છે એ વિકલ્પન છે. એનું ઉદાહરણ આપણે કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા જો હવે આ કાં તો ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે એ લીધું. કાં તો અથવા એ આખા વિકલ્પન વિધાનથી જોડાયેલું છે. પછીનું વિધાન છે કે રજા પડશે તો એના માટે આપણે બી મૂક્યું. જે આ ક્યુ નામનું બીજું વિધાન છે એ અનેથી જોડાયેલું છે એના માટે આપણી પાસે તાર્કિક કારક સમુચ્ચય છે અને વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે સી છે. એટલે આ ક્યુ નામનું આખું વિધાન છે એ અનેથી જોડાયેલું છે અને આ પી અને ક્યુ આ બંને વિધાનો વિકલ્પન અથવાથી જોડાયેલા છે જે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી એક ઉદાહરણ કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રજા પડશે નહીં. આમ જો તો આ બીજું વિધાન ક્યુ છે, આ પહેલું વિધાન પી છે અને આ આખું વિધાન વિકલ્પનથી જોડાયેલું છે. હવે આ બે નકાર છે. ખેલ મહાકુંભ યોજાશે નહીં એટલે એના માટે આપણે નિષેધ એ વાપરો, બીજા વિધાન માટે આપણે નિષેધ બી વાપરો. નિષેધ એ અને નિષેધ બી એ બંને વિકલ્પન તાર્કિક કારકથી જોડાયેલા છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો આપણો જટિલ શરતી વિધાન. હવે શરતી એટલે આપણને ખ્યાલ છે કે જો તો તાર્કિક કારક કે જેમાં જો આમ થાય તો આમ થાય એવો પ્રકારનું એક વિધાન છે. હવે આપણે પહેલું ઉદાહરણ કે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે નહીં અને વિદ્યાર્થી રાજી થશે.
હવે આપણે સમજી શકીએ છીએ કે આપણું આ પહેલું વિધાન માટે આપણે આ એ વાક્ય છે. આ આખા વિધાનને જોતો એટલે શરતી વિધાન લાગુ પડે છે. અને આ આપણું બીજું વિધાન છે, એની અંદર સમુચ્ચય તાર્કિક કારક રહેલો છે. એટલે ક્યુ નામના વિધાનની અંદર બે આધાર વિધાનો અનેથી જોડાયેલા છે. હવે આ રજા પડશે એના માટે આપણે બી પ્રતીક મૂક્યું છે. વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે આપણે સી પ્રતીક મૂકેલું છે. એટલે બી સમુચ્ચય સી નામનું આખું વિધાન બન્યું. અને આ પી અને ક્યુ આ બે વિધાન જોતો તાર્કિક કારકથી જોડાયેલા છે. એ પ્રતીકો આપણે મૂકી દીધા કે એ શરતી કૌંસમાં બી સમુચ્ચય સી આ કૌંસમાં બે વિધાન છે તે. બીજું ઉદાહરણ કે જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. હવે આ આખું બી વિધાન અને આ આખું ક્યુ વિધાન, પણ બેયમાં નહીં છે એટલે બે નકાર વિધાનો છે. આ બે નકાર વિધાનો જો તો તાર્કિક કારકથી જોડાયેલા છે. પહેલા માટે આપણે એ વાક્યું છે, બીજા માટે બી વાક્યું છે. એટલે નિષેધ એ શરતી, નિષેધ બી. હવે નંબર 4 જટિલ દ્વિશરતી વિધાન. હવે એ પણ શરત જેવું છે, જો તો અને તો જ તાર્કિક કારક. અમુક શબ્દો ઉપર વજન મૂકવામાં આવ્યો છે એટલે શરતી જેવું જ છે. એવું આપણે જોઈએ કે જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે, આ આખું વિધાન છે એક વિધાન છે. ત્યાર પછી જો તો અને તો જ આ દ્વિશરતી તાર્કિક કારક અને રજા પડશે નહીં, રજા પડશે એ બીજું વિધાન છે. હવે આપણે સમજી શકીએ કે આ પહેલું વિધાન છે એ સમુચ્ચય તાર્કિક કારકથી જોડાયેલું છે. આ પહેલા વિધાન માટે આપણે એ વાક્યું છે, આ બીજા વિધાન માટે આપણે બી પ્રતીકનો ઉપયોગ કર્યો છે. એટલે એ સમુચ્ચય બી આ પહેલું વિધાન છું. ત્યાર પછી જો તો અને તો તાર્કિક કારક જે ક્રમમાં જ્યાં હોય એને એમ નામ રાખવાના છે, એમાં કોઈ પરિવર્તન આપણે કરવાનું નથી. એટલે આ દ્વિશરતી તાર્કિક કારક. અને આ ત્રીજું વિધાન એટલે આપણું સી વિધાન એ સી પ્રતીક. એટલે એ સમુચ્ચય બી દ્વિશરતી સી. આગળ ઉદાહરણ કે જો આપણી ટીમ જીતશે નહીં તો અને તો જ ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે. આ આખું વિધાન એ સમુચ્ચય બી એટલે કે સમુચ્ચય તાર્કિક કારકથી આ બીજું વિધાન જોડાયેલું છે. અને પહેલું વિધાન છે એ નિષેધથી જોડાયેલું છે. અને આ બંને વિધાનો જો તો અને તો જ તાર્કિક કારક એટલે કે દ્વિશરતીથી જોડાયેલા છે. જો એ નિષેધ બી, જો તો અને તો જ દ્વિશરતી તાર્કિક કારક. અને આ આખું વિધાન ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે એટલે એ સમુચ્ચય બી. હવે આગળ આપણે નિષેધ જોઈએ. ચલો બધું આપણું નિષેધ જટિલ સંયુક્ત વિધાન. હવે આપણે જોઈએ છે નિષેધ એ એક મુખ્ય તાર્કિક કારક છે. ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે. હવે સ્પષ્ટ થઈ કે આ પહેલું વિધાન અને આ બીજું વિધાન સમુચ્ચય તાર્કિક કારકથી જોડાયેલા. પહેલા વિધાન માટે આપણે એ મૂકી દીધું, બીજા વિધાન માટે બી મૂકી દીધું. અને એ બંને વિધાનો સમુચ્ચય તાર્કિક કારક જોડાયેલા. એમ નથી એટલે આ આખા વિધાન છે એને નિષેધ લાગુ પડે છે. એટલે નિષેધની નિશાની એની જમણી બાજુ આગળ વિધાનની લાગુ પડે છે. બીજું ઉદાહરણ એ ખરું નથી કે જો નકાર વિધાન છે, કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે. હવે પહેલા વિધાન માટે છે આપણે એ મૂકી દઈએ, બીજા વિધાન માટે આપણે બી મૂકી દઈએ અને અથવા માટે વિકલ્પન મૂકી દઈએ. એટલે એ વિકલ્પન બી આખું વિધાન છે, પણ આ આખું વિધાન નિષેધ એટલે નકારથી જોડાયેલું. નિષેધ એ વિકલ્પન બી. ઓકે, હવે મુદ્દો આપણો છે કારકનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ. આપણે જોઈએ કારક શા માટે ઉપયોગ કરવો. સાદી ભાષામાં સરળ સમજૂતી આપો કે આપણી શેરી, આપણું ગામ, આપણો તાલુકો, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણું રાષ્ટ્ર, આ બધાઓને છે એ નકશા હોય છે. નકશા એટલે સીમા મર્યાદા નક્કી કરવા માટેનું એક સ્થાન છે. તો એવી રીતના અહીંયા પણ આપણે કારકોનું ક્ષેત્ર છે નક્કી કરવું પડે, કારણ કે પાંચે પાંચ તાર્કિક કારકોના નિયમો અલગ છે. જો આપણે ક્ષેત્ર મર્યાદા નક્કી ન કરીએ તો આપણે છે એના મૂળ સુધી અથવા તો દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત સાબિત કરી શકતા નથી. હવે એક ઉદાહરણ પહેલા વ્યાખ્યા જોઈએ કે કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને લાગુ પડતું હોય તે ભાગ. એટલે અમુક કારકનું ક્ષેત્ર અમુક મર્યાદા સુધી કામ કરતું હોય છે. એ ઉદાહરણ જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે
અને લોકો પ્રસન્ન થશે. આ એક સરળ ઉદાહરણ છે. હવે માનો કે આપણે આપણી ટીમ જીતશે એના માટે આપણે એ પ્રતીક મૂક્યું. આ જો તો એટલે શરતી તાર્કિક કારક મૂકી દીધો. તેનું સન્માન થશે એના માટે આપણે બી પ્રતીક મૂકી દીધો. અને છે તો એના માટે આપણે સમુચય મૂકી દીધો. અને ફરી એક વિધાન છે કે લોકો પ્રસન્ન થશે તો એના માટે આપણે સી પ્રતીક મૂકી દીધું. હવે આ કેવા પ્રકારના વિધાનની છે એની સ્પષ્ટતા કોઈ નથી હોતી, કારણ કે અહીંયા એક શરતી અને આ એક સમુચય બે તાર્કિક કારકો જોડાયેલા છે. હવે કયું કારકનું ક્ષેત્ર ક્યાં સુધી સંકળાયેલું છે એની સ્પષ્ટતા મળતી નથી, પણ જો આપણે કૌંસ કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ જો અને તો એટલે એ શરતી બી એટલે આ બે વિધાનો એ શરતી તાર્કિક કારક જોડ સાથે જોડાયેલા છે અને આખું વિધાન એ અને નામના તાર્કિક કારક સાથે જોડાયેલું છે. એટલે આપણને સ્પષ્ટતા છે એ મળે છે કારકની. એક બીજું ઉદાહરણ કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રમતવીરોનું સન્માન થશે નહીં. હવે આપણે સ્પષ્ટ થઈ ગયું કાં તો અથવા એટલે વિકલ્પ થી આ કારક આખું જોડાયેલું છે. ખેલ મહાકુંભ યોજાશે નહીં એટલે આ નિષેધ એ પ્રકારનું વિધાન છે. રમતવીરોનું સન્માન થશે નહીં નિષેધ બી પ્રકારનું વિધાન છે. નિષેધ એ અને નિષેધ બી આ બંને અથવા એટલે વિકલ્પ તાર્કિક કારકથી છે એ જોડાયેલા છે. ઓકે, હવે મુદ્દો છે સર્વોપરી કારક. હવે સામાન્ય રીતે કરીએ કે સર્વ એટલે મુખ્ય, જેની ગણના જેનું મૂલ્યાંકન હંમેશા છેલ્લે થતું હોય એને સર્વોપરી કારક કહી શકાય. અહીંયા આપણે જોઈએ કે કારકોનું ક્ષેત્ર એટલે કે જે તાર્કિક કારક મુખ્ય છે એ એના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. એની વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય એટલે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને સર્વોપરી કારક કહેવાય. એટલે આખા વિધાનને જે લાગુ પડે તેને સર્વોપરી કારક કહી શકાય. સામાન્ય ભાષામાં કહીએ તો જે કારક હંમેશા કૌંસની બહાર હોય તે કારકને સર્વોપરી કારક કહેવાય. હવે આપણે કારકોના સંદર્ભે છે એ 5 પ્રકારના કારકો આપણી પાસે છે, જેમાં જટિલ સામુચિક વિધાન, જટિલ વૈકલ્પિક, જટિલ શરતી, જટિલ દ્વિશરતી અને જટિલ નિષેધક વિધાન. હવે કૌંસ આપણી પાસે 3 પ્રકારના છે. આ નાનો કૌંસ છે, બીજું મોટો કૌંસ, ત્રીજું છગડીયો કૌંસ. સરળ ભાષામાં યાદ રાખવું હોય તો એક કૌંસ એટલે એક વિધાન. જે તાર્કિક કારક હંમેશા કૌંસની બહાર હોય એ કારકને સર્વોપરી કારક કહી શકાય. એટલું જ માત્ર તમારે યાદ રાખવાનું છે. અને એક કૌંસ એટલે એક વિધાન પછી નાના કૌંસની અંદર વિધાન હોય, મોટાની અંદર હોય કે છગડીયા કૌંસની અંદર વિધાન આપેલું હોય, પણ તમારે માત્ર એક કૌંસ આવે એટલે એક વિધાન એટલે તમારું પી વિધાનના સંદર્ભમાં તમારી સામે સ્પષ્ટતા હોવી જોઈએ. હવે ઉદાહરણ આપીએ કે એ સમુચય કૌંસમાં બી વિકલ્પન છે. હવે સમજી શકો છો કે આ સમુચય તાર્કિક કારક કૌંસની બહાર છે તો આ વિધાનની અંદર સમુચય સર્વોપરી કારક કહી શકાય. બીજું ઉદાહરણ જોઈએ તો કૌંસની અંદર એ શરતી બી છે એટલે કે આ એ અને બી શરતી તાર્કિક કારક સાથે જોડાયેલા છે. પછી વિકલ્પન નિષેધ. હવે અહીંયા તો બે તાર્કિક કારક કૌંસની બહાર છે, એક વિકલ્પન છે એક નિષેધ છે. તો નિષેધ એક મુખ્ય કારક છે એટલે એની સ્પષ્ટતા આપણી પાસે હોય છે. નિષેધ માત્ર એને લાગુ પડે છે, આ આખા વિધાનને નિષેધ લાગુ નથી પડતું, પણ આખા વિધાનને આ વિકલ્પ લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ તો એ વિકલ્પન બી, દ્વિશરતી સી, શરતી ડી. એટલે આ બે વિધાનો એક વિકલ્પનથી જોડાયેલું છે, બીજું છે શરતીથી જોડાયેલું છે. અને આ પી અને ક્યુ આ બંને વિધાનો એ દ્વિશરતીથી જોડાયેલા છે. હવે મુદ્દો આપણો કે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. સત્યતા કોષ્ટક કઈ રીતના બનાવવું? એક ચોક્કસ નિયમ છે કે આપણી પાસે જેટલા સાદા વિધાનો હોય એને ગુણ્યા 2 કરવાના અને એ રીતની જેટલી ગણતરીથી હળવો થાય એ રીતનું નિરૂપણ કરવાની થાય. પહેલી વખત કે ટી એ વિધાન સત્ય બતાવે છે અને f એ વિધાન અસત્ય બનાવે છે. એક સાદા વિધાન બરાબર સત્યતા કોષ્ટકમાં 2 હરોળની રચના કરવાની હોય છે. માનો કે એક ઉદાહરણ છે નિષેધ a વિકલ્પ નિષેધ b. હવે પહેલા સર્વોપરી કારકની ઓળખ આપણે કરી લેવાની કે સર્વોપરી કારક કોને કહેવાય કે જે હંમેશા કૌંસની બહાર હોય એને સર્વોપરી કારક કહી શકાય. હવે અહીંયા કૌંસ તો છે ને
પણ પહેલું વિધાન નિષેધ A છે, નિષેધ B છે, આ બેને વિકલ્પન લાગુ પડે. તો સર્વોપરી કારક શું છું? વિકલ્પન. કારણ કે આ બંને નિષેધ છે તો નિષેધ એકમુખી કારક છે. નિષેધ એની પછીના એક સાદા વિધાનને લાગુ પડે છે. એટલે આ નિષેધ એને લાગુ પડે, આ નિષેધ B ને લાગુ પડે છે. જ્યારે આ બે નિષેધ છે એ વિકલ્પથી જોડાયેલા છે. હવે આની આપણે રચના કરવી છે. તો આપણી પાસે A અને B નામના બે વિધાનો છે. તો A બરાબર 2 અને B બરાબર 2. તો 2 ગુણ્યા 2 બરાબર 4 હરોળની રચના થાય. તો પહેલા 4 હરોળ તમારે બનાવવાના. પહેલું આધાર વિધાન તમારું A છે, બીજું છે B છે. જેટલા સાદા વિધાનો ઉપર તમે ગણતરી કરી હોય એટલા પહેલા ઊભા સ્તંભ બનાવવાના છે. એટલા પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ. ત્યાર પછી આ A છે એ નિષેધ સાથે જોડાયેલું છે. તો નિષેધ A એ ત્રીજી હરોળની રચના થાય. પછીનો નિષેધ છે એ B સાથે જોડાયેલો છે એટલે ચોથી હરોળ થાય. અને છેલ્લા મૂલ્યાંકન એ આખું સર્વોપરી કારક એટલે વિકલ્પનને આધારે મૂલ્યાંકન કરવાનું થાય. એને ફલિત વિધાન કહેવાય. એટલે કે આ બધાનો આધાર લઈને આ ફલિત વિધાન બને. એટલે નિષેધ A, વિકલ્પન, નિષેધ B. આ છેલ્લો સ્તંભ એ 5 નંબરનો સ્તંભ આપણો બને છે. હવે T અને F ની રચના કેમ કરવી, T અને F કઈ રીતના મૂકવા એ સમજૂતી આપો. આપણે જેટલા વિધાનો બનાવ્યા હોય એની જે હરોળ થાય એના પહેલા આધાર વિધાનમાં એટલે કે પહેલું જે વિધાન છે એમાં 50% T અને 50% F મૂકવાના. હવે ખાસ ધ્યાન રાખજો 2, 4, 8, 16 અને 32 આટલી હરોળો મિત્રો બની શકે. આમાંથી કોઈ ક્રમ તમારી પાસે અલગ આવે એટલે સમજી લેવાનું કે આપણો સત્યતા કોષ્ટક એ ખોટો છે, આપણે કંઈ ભૂલ કરી છે. અહીંયા બે વિધાન છે એટલે 4 હરોળ બનાવી. પહેલું A, પછી B, પછી નિષેધ A, ત્યારબાદ નિષેધ B, પછી નિષેધ A, વિકલ્પ નિષેધ B. આ રીતના સ્ટેપ મૂકી દેવાના. હવે 4 હરોળ થાય તો TF કઈ રીતના મૂકવા, જેટલી હરોળ થાય એના 50% એટલે કે અડધા પહેલા આધાર વિધાનના પહેલા વિધાનમાં તમારે T મૂકવાનું. અહીંયા 4 છે એનો મતલબ એમ કે પહેલા 2T 2F. ત્યાર પછી બીજું સ્તંભ એટલે B વિધાન છે જે પહેલામાં તમે મૂક્યા હોય એના અડધા એના 50% બીજામાં કરવાના. પહેલામાં તમે 2T અને 2F મૂક્યા છે તો 1T 1F 1T અને 1F. હવે વિધાનોની રચના તમે કરી નાખી. હવે નિષેધ A છે તો એનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું એ નિષેધના નિયમ પ્રમાણે તમારે ચાલવાનું છે. અહીંયા તમને A નામનું પદ આપેલું છે એના આધારે નિષેધ આ કરવાનો. નિષેધનો નિયમ કે P વિધાન સત્ય તો નિષેધ P અસત્ય. એકદમ ઉલટું કરવાનું. એટલે અહીંયા બે સત્ય છે એટલે અહીંયા બે અસત્ય થાય. ત્યારબાદ ત્રીજી અને ચોથી હરોળની અંદર બે અસત્ય છે એટલે અહીંયા બંને સત્ય થાય. ત્યાર પછીનું જે ચોથો ઊભો સ્તંભ છે એ નિષેધ B છે. તમને B બીજા સ્તંભની અંદર આપેલું છે એને પણ નિષેધના નિયમ પ્રમાણે કરવાનું. B વિધાન સત્ય તો નિષેધ B અસત્ય, B વિધાન અસત્ય તો નિષેધ B સત્ય, B વિધાન સત્ય તો નિષેધ B અસત્ય, B વિધાન અસત્ય તો નિષેધ B સત્ય. અને છેલ્લો સ્તંભ નિષેધ A, વિકલ્પન B. એનું મૂલ્યાંકન 3 નંબર અને 4 નંબર કે નિષેધ A અને નિષેધ B ના આધારે વિકલ્પનના નિયમ પ્રમાણે તમારે આ 5મા નંબરનો સ્તંભ બનાવવાનો છે. હવે વિકલ્પનો નિયમ બંને વિધાન અસત્ય હોય તો જ વિકલ્પન અસત્ય થાય છે. બાકી બધી પરિસ્થિતિમાં વિકલ્પન સત્ય થાય. હવે આપણે જોઈએ તો પહેલી હરોળમાં A નિષેધ A અને નિષેધ B બંને અસત્ય છે એટલે વિકલ્પન છે એ અસત્ય બને છે. બીજી હરોળની અંદર નિષેધ A અસત્ય, નિષેધ B સત્ય એટલે વિકલ્પન છે એ સત્ય બને છે. ત્રીજું છે એ નિષેધ A સત્ય, નિષેધ B અસત્ય એટલે એ સત્ય બને છે. અને છેલ્લી ચોથી હરોળની અંદર નિષેધ A અને નિષેધ B બંને સત્ય છે એટલે વિકલ્પનના નિયમ પ્રમાણે એ સત્ય બને છે. એટલે નિયમ પ્રમાણે આમાં ચાલવાનું છે. 5 તાર્કિક કારકોના નિયમો આપણી પાસે તૈયાર હોવા જોઈએ. હવે બીજું ઉદાહરણથી એક સમજૂતી લઈએ કે P સમુચ્ચય Q વિકલ્પન R નામનું એક વિધાન આપણને આપેલું છે. એનો સત્યતા કોષ્ટકની આપણે રચના કરી હોય તો સૌપ્રથમ આપણી પાસે રહેલા વિધાનોનું મૂલ્યાંકન કરવું પડે, એની ગણતરી કરવી પડે. P, Q અને R આ 3 વિધાન છે. એનો મતલબ એ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 ને 4 દુ 8. ખાસ ધ્યાન રાખજો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો 3 વિધાનની અંદર 6 હરોળ બનાવતા હોય છે પણ અહીંયા વિધાન તમારી પાસે 3 છે એટલે હરોળ એ 8 બનશે.
હવે 8 અવરોધ હોય 3 વિધાન થયા એટલે પહેલા 8 અવરોધની રચના કરવાની. P Q અને R એ ત્રણેય વિધાનો પહેલા તમારે મૂકી દેવાના. ત્યાર પછી સર્વોપરી કારકની ઓળખ કરી લેવાની કે સર્વોપરી કારક જે કારક હંમેશા કૌંસની બહાર હોય એને સર્વોપરી કારક તરીકે કહી શકાય. અહીંયા વિકલ્પન આપણને કૌંસની બહાર છે એટલે વિકલ્પન આખા વિધાનને લાગુ પડે છે. હવે પહેલું વિધાન P સમુચ્ચય Q છે એટલે એ ઘટકનું વિધાન પહેલા મૂકી દેવાનું. ત્યાર પછી R નું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત નથી કારણ કે ઉપરના ત્રીજા સ્તંભની અંદર R નું મૂલ્યાંકન થઈ ગયું છે. હવે P સમુચ્ચય Q અને R એ બંને વિકલ્પનથી જોડાયેલા છે એટલે પાંચમા ઊભા સ્તંભની અંદર એ છેલ્લું ફલિત વિધાનનું મૂલ્યાંકન આવે. હવે TF મૂકવાના છે. આપણી પાસે 8 અવરોધ છે તો એના પહેલા ઊભા સ્તંભની અંદર P વિધાનની અંદર 4T અને 4F. બીજા આધાર વિધાનમાં પહેલામાં જેટલા મૂક્યા છે એના અડધા કરવાના છે એટલે 2T 2T અને 2F. અને ત્રીજું વિધાન એટલે R નામના વિધાનની અંદર Q ની અંદર મૂક્યા છે એના અડધા પાછા કરવાના છે એટલે અહીંયા 2 મૂક્યા હતા એનો મતલબ કે આ 1 આવશે. 1T 1F 1T અને 1F. ખાસ ધ્યાન યાદ રાખવાનું કે પહેલું વિધાન જે તમારું ઘટકનું વિધાન છે એની પહેલાના વિધાનમાં જે તમે ગણતરી કરી છે એમાં TF આવી જવા જોઈએ. જો TF આવી જાય તો સમજવાનું કે તમે મૂકેલા TF 100% સત્ય છે, એમાં કોઈ શંકા છે નહીં. હવે ખાસ ધ્યાન રાખવાનું P સમુચ્ચય Q થઈ ગયું. હવે P સમુચ્ચય Q પહેલું વિધાનનું મૂલ્યાંકન થઈ ગયું. હવે આપણી પાસે આખું વિધાન રહ્યું છે કારણ કે R નામના પદ છે એ અહીં આપણે મૂલ્યાંકન આવી ગયું છે કારણ કે R સાથે બીજો કોઈ તાર્કિક કારક જોડાયેલો નથી. હવે P સમુચ્ચય Q વિકલ્પન R એટલે છેલ્લું મૂલ્યાંકન. હવે P Q અને R માં TF ની રચના થઈ ગઈ. હવે આપણી પાસે P સમુચ્ચય Q છે તો P અને Q પહેલું અને બીજો ઊભો સ્તંભ ઈ બેયનું મૂલ્યાંકન ચોથા નંબરના ઊભા સ્તંભની અંદર સમુચ્ચયના નિયમ પ્રમાણે કરવાનું છે. સમુચ્ચયનો નિયમ કે બંને વિધાન સત્ય તો સમુચ્ચય સત્ય. પહેલી અવરોધની અંદર બે સત્ય છે માટે આ સમુચ્ચય સત્ય. બીજી અવરોધની અંદર P અને Q બંને સત્ય માટે સમુચ્ચય સત્ય. ત્રીજી અવરોધની અંદર પહેલું વિધાન સાચું બીજું ખોટું તો સમુચ્ચય ખોટું થાય. ચોથી અવરોધની અંદર પહેલું સાચું બીજું ખોટું તો સમુચ્ચય ખોટું થાય. પાંચમું પહેલું ખોટું બીજું સાચું તોય અસત્ય થાય. છઠ્ઠી અવરોધની અંદર પહેલું ખોટું છે બીજું વિધાન વિધાન સાચું છે તો પણ અસત્ય થાય. સાતમી અવરોધની અંદર બે વિધાન અસત્ય તોય અસત્ય. અને આઠમી અવરોધની અંદર પહેલું વિધાન અસત્ય બીજું વિધાન છે સત્ય તો પણ અસત્ય થાય. હવે P સમુચ્ચય Q નું મૂલ્યાંકન આવી ગયું. છેલ્લું આપણું ફલિત વિધાન P સમુચ્ચય Q વિકલ્પન R એટલે P સમુચ્ચય Q આપણી પાસે 4 નંબરમાં આવી ગયું છે. R આપણી પાસે ઓલરેડી 3 નંબરમાં છે પણ નિયમ વિકલ્પનનો છે. વિકલ્પનનો નિયમ બંને વિધાન અસત્ય તો જ વિકલ્પન અસત્ય, બાકીની પરિસ્થિતિમાં વિકલ્પન હંમેશા સત્ય થાય. હવે જોઈએ આપણે R અને P સમુચ્ચય Q બે વિધાન સત્ય એટલે વિકલ્પન સત્ય. અહીંયા પણ એક વિધાન ખોટું એક વિધાન સત્ય એટલે સત્ય. અહીંયા પણ એક વિધાન સાચું બીજું ખોટું તો વિકલ્પન સત્ય. અહીંયા પણ બે વિધાન અસત્ય છે એ R વિધાન અસત્ય છે P સમુચ્ચય Q અસત્ય છે માટે વિકલ્પન અસત્ય થાય. પાંચમી અવરોધની અંદર પહેલું વિધાન સાચું બીજું ખોટું તો વિકલ્પનના નિયમ પ્રમાણે સત્ય બને. બે વિધાન અસત્ય એ છઠ્ઠી અવરોધની અંદર માટે વિકલ્પન અસત્ય. સાતમી અવરોધની અંદર પહેલું વિધાન સત્ય બીજું વિધાન અસત્ય એટલે અસત્ય થાય. અને છેલ્લી અવરોધની અંદર R અને P સમુચ્ચય Q એ બંને અસત્ય છે માટે વિકલ્પન અસત્ય સાબિત થાય છે. આ પ્રમાણે મિત્રો એ સત્યતા કોષ્ટક છે એની મૂલ્ય નિશ્ચિત કરવાની આ એક પદ્ધતિ છે. નમસ્કાર. હવેનો મુદ્દો આપણો વિધાન માટેના રૂપો અને તેમના સ્થાનાપતિ નિર્દેશ. ફરીથી એક વાત મિત્રો સ્પષ્ટ આપણે કરી લઈએ કે વિધાન એટલે તમારી સમક્ષ આવતા A થી Z સુધીના કેપિટલ અક્ષરો એને વિધાન કહેવાય. અને રૂપ એટલે વિધાન પર પરિવર્તી કે જે આપણી પાસે માત્ર 4 જ છે P Q R અને S. તમારી સમક્ષ જ્યારે P Q R S આવે એટલે સમજી લેવાનું કે એને રૂપ કહેવાય, એને વિધાન કહી શકાતા નથી. હવે એની વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાન પર પરિવર્તી કે વિધાન પર પરિવર્ત્યું અને તાર્કિક કારકો આવેલા હોય છે. તો બહુ સ્પષ્ટ આપણે વ્યાખ્યા કે એમાં વિધાન નથી હોતા
પરિવર્તી હોય છે, એનો મતલબ એમ કે તમારી સમક્ષ P Q R S એ ચાર પ્રતીકોને વિધાનપરક પરિવર્તીઓના નામે ઓળખવામાં આવે છે. આ પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને એકના એક પરિવર્તીને સ્થાને એક જ વિધાન આવે એ રીતના વિવિધ વિધાનો મૂકવામાં આવે તો પરિણામે એક વિધાન મળે. આપણે સમજી શકીએ છીએ કે માનો કે આ P નામનું આપણી પાસે પરિવર્તી છે તો એની જગ્યાએ આપણે A મૂકી દો એટલે આ વિધાન થયું. તમારી પાસે P સમુચ્ચય છે એની બદલે A સમુચ્ચય B કરી નાખો એટલે એ રૂપમાંથી વિધાન થયું. ટૂંકમાં P Q R S આ ચાર પરિવર્તીઓની જગ્યાએ વિધાનપરક અચળ એટલે કે A થી Z સુધીના કેપિટલ અક્ષરો તમે મૂકી દો એટલે વિધાન બની જાય છે. ટૂંકમાં એક વિધાનપરક પરિવર્તી એટલે એક વિધાન તમારે સમજવાનું. વિધાન માટેનું રૂપ સત્ય કે અસત્ય હોતું નથી. ખાસ ધ્યાન રાખજો, રૂપ એટલે P Q R S અક્ષરો એ ક્યારેય સાચું ન હોય એ ક્યારેય ખોટું ન હોય. બીજો મુદ્દો કે વિધાનના રૂપમાં વિધાન મૂકી શકાય છે. જેમ કે P વિકલ્પન Q તમને આપ્યું હોય તો એની જગ્યાએ તમે A વિકલ્પન B કરી નાખો એટલે વિધાન બની જાય. આ વિધાન છે એ કેપિટલ અક્ષરોમાં જ હોય. તાર્કિક કારકમાં આપણે કાંઈ પરિવર્તન કરવાનું નથી. A P Q R S છે એની જગ્યાએ A થી Z સુધીના આપણી પસંદગીના કોઈ પણ પ્રતીક આપણે મૂકી શકીએ છીએ. અને છેલ્લો મુદ્દો કે વિધાન સત્ય કે અસત્ય હોય છે. વિધાન એટલે A થી Z સુધીના કેપિટલ અક્ષરો, એની અંદર જે વિધાન હોય એ સત્ય બને અસત્ય પણ બને છે. જેમ કે A વિકલ્પન B, A વિકલ્પન B શરતી C, શરત સમુચ્ચય D વગેરે. એટલે ટૂંકમાં કેપિટલ અક્ષરોને વિધાન કહેવાય. P Q R S એ પરિવર્તીઓ છે જે રૂપ કહેવાય. રૂપ ક્યારેય સત્ય ન હોય ક્યારેય અસત્ય ન હોય. જ્યારે વિધાન છે એ સત્ય હોય અને અસત્ય પણ હોય છે. હવે મુદ્દો મિત્રો વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. હવે તમારા મગજમાં આવી જવું પડે વિધાન. વિધાન એટલે A થી Z સુધીના કેપિટલ અક્ષરો અને એના રૂપનું સ્થાનાપતિ એટલે એનું સ્થાન દર્શાવે તે. હવે વ્યાખ્યાના સંદર્ભે જોઈએ તો વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહી શકાય. માનો કે આપણી પાસે P સમુચ્ચય Q નામનું આ રૂપ છે અને એમાંથી આપણે વિધાન બનાવવું હોય તો A સમુચ્ચય P આપણે વિધાન બનાવી શકીએ. A એટલે એક સાદું વિધાન, B એટલે બીજું સાદું વિધાન. આ બે સાદા વિધાનો અને નામના એટલે કે સમુચ્ચય નામના તાર્કિક કારકથી જોડાયેલા છે. એટલે આ વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહી શકાય. હવે અહીં મેં વિધાન લખ્યું છે કે આજે સોમવાર છે અને કાલે મંગળવાર થશે. હવે આજે સોમવાર છે એક સાદું વિધાન, કાલે મંગળવાર થશે એ બીજું સાદું વિધાન. એક સાદા વિધાન માટે C ને વાપર્યો છે, બીજા સાદા વિધાન માટે મેં D વાપર્યો છે. એટલે સોમવાર એનું સ્થાન C સૂચવે છે, મંગળવારનું સ્થાન એ D નામનું વિધાન સૂચવે છે. આ બંને વિધાનો અને એટલે સમુચ્ચય નામના તાર્કિક કારક સાથે જોડાયેલા છે. એટલે આ એના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહી શકાય. બીજું ઉદાહરણ જોઈએ કે રાહુલ ધોરણ 11 માં ભણે છે. એટલે આ એક સાદા વિધાન માટે મેં E નામના પ્રતીકનો ઉપયોગ કર્યો છે. નયન ધોરણ 12 માં અભ્યાસ કરે છે એ બીજા સાદા વિધાન માટે મેં K વાપર્યો છે. અને આ બંને વિધાનો એટલે કે E અને K નામના બંને વિધાનો અને એટલે સમુચ્ચય તાર્કિક કારકથી જોડાયેલા છે. એટલે E સમુચ્ચય K એનું સ્થાનાપતિ નિર્દેશન કહી શકાય. હવે વિધાન માટેના જે રૂપો છે એટલે કે P Q R S એનું સ્થાન એ કેપિટલ અક્ષરો વિધાન દર્શાવે છે. માનો કે P નામનું એક વિધાન હોય તો એનું વિધાન A થઈ શકે. રૂપ હોય તો એ વિધાન A થઈ શકે. P સમુચ્ચય Q એ આપણી પાસે વિધાનપરક પરિવર્તી હોય તો એની સામે A સમુચ્ચય B. ટૂંકમાં P Q R S ની જગ્યાએ A થી Z સુધીના આપણી પસંદગીના કોઈ પણ પ્રતીક મૂકો એટલે વિધાન બની શકે છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે P વિકલ્પન Q વિકલ્પન Q શરતી R તો એની જગ્યાએ A વિકલ્પન B વિકલ્પન C શરતી D આ રીતના વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન એક બનાવી શકાય છે. હવેનો મુદ્દો વિધાન માટેના રૂપના પ્રકારો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તો આ પ્રશ્ન બે પૂછાય. એક વિધાનના રૂપના પ્રકાર અને એક વિધાનના પ્રકારો. પહેલો મુદ્દો આપણે જોઈએ તો વિધાનના પ્રકારો. એમાં પણ ત્રણ આવે છે: સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત. આમાં પણ એ જ વસ્તુ છે. વિધાનના રૂપના પ્રકારો ત્રણ છે: તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાય.
એટલે સમજી વિચારી કેવો સવાલ પૂછ્યો છે એ રીતનો તમારે જવાબ આપવાનો છે, એટલે પ્રશ્નમાં ભૂલ ન થાય એની તકેદારી રાખજો. હવે વિધાનના તદેવાચક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાય રૂપ. એમાં પહેલો આપણે તદેવાચક. તદેવાચક રૂપની વ્યાખ્યા કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શન સત્ય હોય તેને વિધાન માટેનું તદેવાચક રૂપ કહેવાય. હવે તમામ સ્થાનાપતિ નિદર્શન સત્ય એટલે શું? તે કે તમારી પાસે જે વિધાન આપ્યું છે એના પ્રતીકો મૂકી એનો સત્યતા કોષ્ટક તમે દોરો, ત્યારે છેલ્લું એટલે ફલિત વિધાનની અંદર બધા વિધાનો એટલે કે સત્ય એટલે બધા જ આપણને સાચા એટલે ટી વિધાન મળે, એટલે સમજી લેવાનું કે તમારું વિધાન માટેનું તદેવાચક રૂપ કહેવાય. માનો કે આપણી પાસે ઉદાહરણ છે કે મહાત્મા ગાંધી ગુજરાતી છે અને ટાગોર બંગાળી. મહાત્મા ગાંધી માટે એ મૂક્યું, ટાગોર માટે આપણે બી મૂક્યું, એ બેને સમુચ્ચયથી જોડી દીધા એટલે એ સમુચ્ચય બી એનું સત્યતા કોષ્ટક દોર્યો તો પી સમુચ્ચય ક્યુ આપણી પાસે કોઠો આવ્યો. સમુચ્ચયનો આપણો કોઠો છે એ એટલે 2t 2f 1t 1f ft ને 1f. સમુચ્ચયના નિયમ પ્રમાણે બંને વિધાન સત્ય તો સત્ય બાકી અસત્ય, એટલે આમાંના કેટલાક બધા રદ કરવાના. વિધાન માટેના રૂપના પ્રકારનો મુદ્દો છે, ખાસ કાળજી રાખી અને આ મુદ્દાની સમજૂતી મેળવવાની છે. કારણ કે પહેલો આપણે પ્રશ્ન જોયો તો વિધાનના પ્રકાર, અને આ મુદ્દો એવો છે કે વિધાનના રૂપના પ્રકાર. એટલે વિધાન શબ્દ એ કોમન આવે છે, પણ આ રૂપ છે પેલા વિધાનના પ્રકારો. એ વિધાનના પ્રકારો પણ 3 પડતા હતા: સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાન. આમાં પણ 3 મુદ્દા છે: તદેવાર્થ, સ્વવ્યાઘાતી અને પરાય. એટલે ખાસ સમજી વિચારી અને પ્રશ્નનો ઉત્તર આપવાનો થાય. હવે પેલું તદેવાચક રૂપ એટલે શું? તે કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તો તે વિધાન માટેનું તદેવાચક રૂપ કહેવાય. હવે સમજૂતી એ મેળવવાની કે કોઈ પણ વિધાન તમારી પાસે આવ્યું હોય એનો તમે સત્યતા કોષ્ટકની રચના કરો, ત્યારે છેલ્લી હરોળ એટલે ફલિત વિધાનની અંદર તમામ સ્થાનાપતિ નિદર્શન એટલે બધી હરોળની અંદર ટી આવે એટલે વિધાન સાચું બને. એટલે સમજી લેવાનું કે વિધાન માટેનું તદેવાચક રૂપ થાય. અહીંયા ઉદાહરણ છે કે કાં તો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા અથવા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા. એટલે પી વિકલ્પ નિશ્ચિત પી એ વિધાન બને. એનો આપણે કોઠો બનાવ્યો તો આપણી પાસે માત્ર 2 જ હરોળની રચના કરવાની થાય છે, ટી અને એફ. એફ અને ટી એટલે જે વિધાન સત્ય હોય એ વિધાન અસત્ય થાય અને જે વિધાન અસત્ય હોય એ વિધાન સત્ય થાય. પી નિષેધ પી, પી વિકલ્પ નિષેધ પી એટલે 2 જ છે, એક જ વિધાન છે એટલે 2 હરોળ ટીએફ, ટીએફ નું એફટી થઈ જાય. એટલે આ 2 વિધાન સત્ય છે એટલે વિધાન માટેનું તદેવાચક રૂપ બને. હવે નંબર 2 વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. હવે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શન અસત્ય હોય. પહેલા તદેવાચકમાં બધા સત્ય બનતા હતા, અહીંયા બધા અસત્ય હોય. એટલે છેલ્લી હરોળમાં બધા વિધાનો અસત્ય બને. ત્યારે સમજી લેવાનું કે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ થાય. ઉદાહરણ આપ્યું છે કે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા અને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા. એટલે પી સમુચ્ચય નિષેધ પી, અહીંયા પણ એક જ વિધાન છે એટલે 2 હરોળ આવે. જે વિધાન સત્ય હોય એ નિષેધ વિધાન અસત્ય થાય, જે વિધાન અસત્ય હોય એ નિષેધ વિધાન સત્ય થાય. એટલે સમુચ્ચયના નિયમ પ્રમાણે બંને વિધાન સત્ય હોય તો સત્ય થાય, નહીંતર અસત્ય થાય. એટલે આપેલ સત્યતા કોષ્ટકની છેલ્લી હરોળમાં બંને વિધાન અસત્ય છે, માટે આ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ બને. અને છેલ્લો અને ત્રીજો મુદ્દો વિધાન માટેનું પરાયત રૂપ. એટલે કે એમાં કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય, ત્યારે વિધાન માટેનું પરાયત રૂપ બને છે. અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે કે જો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા તો રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક હતા. અહીંયા પી શક્તિ ક્યુ આ આપણું વિધાન છે. હવે સત્યતા કોષ્ટક શક્તિનો બનાવો તો એમાં ખ્યાલ આવે કે બીજી હરોળમાં એફ આવે છે. એટલે કે છેલ્લી હરોળની અંદર કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય, ત્યારે સમજી લેવાનું કે વિધાન માટેનું પરાયત રૂપ બને છે.